ભાજપની જે કારોબારી સભા યોજાણી છે એના વિશે ભારતીય જનતા પાર્ટી એની કારોબારી ભારતીય જનતા પાર્ટીઓના નેતાઓ એમને બફાટ કરવાની ટેવ પડી છે। ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના વિકાસ માટે કઈ વાત કરી હોત, ગુજરાતના ખેડૂતોના દેવા નાબૂદ કરવા માટેની વાત કરી હોત, ગુજરાતના ખેડૂતોને ટેકાના ભાવ આપવાની વાત કરી હોત, ગુજરાતના વાલીઓને એમની ફી ઘટાડો કરવાની વાત કરી હોત, ગુજરાતના 50 લાખ કરતા વધારે બેરોજગારોને રોજગારી આપવાની વાત કરી હોત, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વ્યવસ્થિત કરવાની વાત કરી હોત, એના બદલે જ્યારે કોંગ્રેસનો પ્રચાર પ્રસાર બરાબર જામ્યો અને કોંગ્રેસનું સૂત્ર પ્રજાએ ઝીલી લીધું કે કોંગ્રેસ આવે છે, કોંગ્રેસ આવીને નવસર્જન કરશે, ત્યારે કોંગ્રેસ પરની એમની અનેક કોમેન્ટો થવા લાગી છે। આ પ્રકારનો બફાટ એટલા માટે કરે છે કે એમને કદાચ ઇતિહાસ બરાબર યાદ નથી। ગુજરાતની સ્થાપના 1960માં થયા પછી નર્મદા ડેમનું શિલારોપણ જવાહરલાલ નહેરુના હાથે થયું। સરદાર સરોવર યોજનાનું નામ કોંગ્રેસના સમયમાં આપવામાં આવ્યું। મોટાભાગની ઊંચાઈનું કામ કોંગ્રેસના સમયમાં કરવામાં આવ્યું। કેનાલો અને એની પાયાનું કામ, એનું પ્લાનિંગનું કામ કોંગ્રેસના સમયમાં થયું। પર્યાવરણ અંગેની મંજૂરી જ્યારે આપવાની હતી ત્યારે રાજીવજીએ, માધવસિંહ સોલંકી પ્લાનિંગ મિનિસ્ટર હતા તે વખતે રાજીવજીએ પર્યાવરણની મંજૂરી આપી હતી અને ડૉક્ટર મનમોહનસિંહજીએ પણ ઊંચાઈ વધારવા માટેની બાબતમાં મંજૂરી આપી હતી। ત્યારે ભારતીય જનતા પાર્ટી ખોટો જશ ખાટવાનો જે પ્રયત્ન કરી રહી છે, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી બહુ જ ડરી ગઈ છે। એવી ડરી ગઈ છે કે એમણે 150 ની વાતો કરવી પડે છે। પણ એમને યાદ કરાવું કે કેશુભાઈ પટેલે 127 બેઠકો મેળવી હતી, એ બેઠકને પણ હજુ આંબી શક્યા નથી। કોંગ્રેસને તો 1972માં 132 બેઠકો મળી હતી, કોંગ્રેસને 1980માં 139 બેઠકો મળી હતી અને કોંગ્રેસને 1985માં 149 બેઠકો મળી હતી। 150ના દાવા કરવાવાળી ભારતીય જનતા પાર્ટી એને ગુજરાતની પ્રજા ખૂબ ભૂલાવી દેશે અને એમનો એકડો કાઢી નાખશે એવી પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થયેલું છે। ચૂંટણીઓ વહેલી લાવવી, મોડી લઈ જવી, જે ડર અને ભયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પીડાતા રહ્યા અને હાંફળા થઈને ગુજરાતની મુલાકાત, કોઈ લેસર શો, કોઈ બીજો શો, આવું બધું જો તમે જીતી જ જવાના હોય તો આટલા કરોડો અબજો રૂપિયાનો ખર્ચ શાને માટે કરો છો? જો આ ખર્ચ કરવાને બદલે તમે ખેડૂતોના દેવા નાબૂદ કરતા હો, ગુજરાતના વાલીઓને પોતાના બાળકોને આપવા માટેની ફીમાં ઘટાડો કરતા હો, તો આ બધા બાબતે ચોક્કસપણે ગુજરાતની પ્રજા તમને આશીર્વાદ આપે અને તમારા માટે કંઈક માનથી જુએ। બીજી રીતે સંગઠનમાં પાછળ રહી ગયા છે। અમે અમારી પેનલો બનાવી દીધી છે। એક બૂથ પર 15 કાર્યકર્તાઓની નિમણૂક અમે કરી દીધી છે। એમનો ટ્રેનિંગ કાર્યક્રમ મે મહિનામાં શરૂ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી હજુ એમ કે પેજ પ્રભારી બનાવીશું, ચૂંટણીની તૈયારી કરીશું, એવી અનેક બાબતો કરી રહી છે અને શેખ ચલ્લીના વિચાર એ કરી રહ્યા છે। નેતૃત્વની ખામી છે। રાજ્યના નેતૃત્વ પર ભારતીય જનતા પાર્ટીને ભરોસો નથી, ચાહે વિજયભાઈ રૂપાણી હોય કે ચાહે જીતુભાઈ વાઘાણી હોય, અને એટલા જ માટે એમણે આધાર રાખવો પડે છે કે નરેન્દ્રભાઈને બોલાવો અથવા અમિતભાઈ શાહ આવે અને તો જ કંઈક થશે।
પણ આ વખતે નરેન્દ્રભાઈ આવશે તો પણ કદાચ લેસર શોના કારણે, કદાચ મોટા ખર્ચાઓના કારણે, મોટો દેખાવના કારણે, પરંતુ ઉકળતો જે ચરુ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે એ ભારતીય જનતા પાર્ટીને જડબે લાખ જવાબ આપશે અને ભારતીય જનતા પાર્ટીની કારની હાર થશે. પરેશજી, જે રીતે પ્રદેશના મુખ્યમંત્રી એવું કહ્યું છે કે શંકરસિંહજી જે કોંગ્રેસ તોડવાનું કામ કરી રહ્યા છે અને આડકતરી રીતે ભાજપની મદદ કરી રહ્યા છે, ભાજપમાં નથી આવતા પણ કોંગ્રેસને નુકસાન પહોંચાડી રહ્યા છે. મેં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બફાટ કરવાની ટેવ પડી છે. કોંગ્રેસના આગેવાનોમાં કોણ મુખ્યમંત્રી બનશે, કોણ નહીં બને એની અટકળોની ચર્ચાઓ ચલાવવા વાળી પણ ભારતીય જનતા પાર્ટી છે. શંકરસિંહજી વાઘેલાને માથે આવી બધી વાહિયાત વાતો કરવાથી શંકરસિંહજી વાઘેલાનું કોંગ્રેસનું નેતૃત્વ અથવા એમની કોંગ્રેસને જીતાડવાની કામગીરીમાં ક્યાંય ઓછપ આવવાની નથી. છેલ્લા 18 વર્ષથી શંકરસિંહજી વાઘેલા કોંગ્રેસમાં છે અને કોંગ્રેસને જીતાડવા માટે મજબૂતાઈથી મહેનત અને કામ કરી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બફાટની ગુજરાતની પ્રજાને કાંઈ ચિંતા નથી. સૌની યોજનાનું પીએમએ જે રીતે ઉદઘાટન કર્યું, બોટાદમાં 2 દિવસની અંદર પાણી બંધ થઈ ગયું. તેને લઈને રાજ્યના સિંચાઈ મંત્રી એવું કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ પાઇપલાઇન તોડાવી નાખી અને એના કારણે સમારકામ કરવામાં વાર લાગી એટલે પાણી નથી. કોંગ્રેસના નેતાઓ ચોખ્ખો આરોપ લગાવ્યો. ભારતીય જનતા પાર્ટી એના નેતાઓ સરસ્વતી નદીમાં પાણી લાવે અને 2 દિવસમાં સુકાઈ જાય, સૌની યોજનામાં પાણી લાવે અને 2 દિવસમાં સુકાઈ જાય, કોઈ યોજના શરૂ કરે અને એ યોજના બંધ થઈ જાય, યુવાનોને નોકરી આપવા માટેના વ્યાપાર મેળા અથવા તો રોજગાર મેળાઓ શરૂ કરે, એ મેળાઓ બંધ થઈ જાય, જે લોકોને નોકરી મળી હોય એને જ નવા સર્ટિફિકેટ આપે. તેવી જ રીતે લોક કલ્યાણની જે કંઈ વાતો કરે એ વાતોથી હવે ગુજરાતની પ્રજા સારી રીતે ઓળખી ગઈ છે. સૌની યોજનામાં જે રીતે પાણી 2 દિવસમાં જ બંધ થઈ ગયું, ત્યારે હવે કોંગ્રેસ પર માનો કે આ પ્રકારના આક્ષેપો કરીને પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. ખરેખર સાચા હિતમાં યોજનાઓ પૂરી કરી અને ગુજરાતની પ્રજાને અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છની પ્રજાને પાણી મળવું જોઈએ. જ્યાંથી નર્મદા યોજના પસાર થઈ રહી છે એવું મધ્ય ગુજરાતનું છોટાઉદેપુર હોય કે દાહોદ હોય એ વિસ્તારોમાં પણ પાણીની વ્યવસ્થા કરવામાં અને નાની મોટી સિંચાઈની કેનાલો કરવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહી છે. એમણે રાજકીય બાબતોને ધ્યાનમાં આપવાને બદલે પ્રજાની સેવાની બાબતમાં ધ્યાન રાખવું જોઈએ અને આવા પ્રકારનો બફાટ બંધ કરવો જોઈએ. અમિતભાઈ એવું પણ કહ્યું કે હવે ભાજપના કાર્યકરોએ 3/4 બહુમતી જીતવાની ટેવ પાડવાની જરૂર છે. 2/3 ભૂલી અને કોંગ્રેસ મુક્ત ગુજરાતની વાત તેમણે કાર્યકરોને કીધી, કોંગ્રેસનું નિશાન મિટાવવાની વાત કરી. અમિતભાઈ શાહ ભૂલથી ખીલી ગયેલું ફૂલ છે કમળનું. કારણ કે નરેન્દ્રભાઈએ હાથ પકડ્યો અને આગળ આવી ગયા. વાસ્તવમાં એમને ગુજરાતની બહાર ઘણો બધો વખત જેલમાં રહેવાના કારણે બહાર રહેવું પડ્યું અથવા તો એમને કાયદાકીય રીતે ગુજરાત બહાર રહેવાનું થયું. તેથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિનો બહુ ખ્યાલ રહ્યો નથી. જિલ્લા તાલુકા પંચાયતોમાં એમણે ખૂબ પ્રયત્ન કર્યો પણ તેમ છતાં એમની કારમી હાર થઈ. જિલ્લા પંચાયતોને તોડવા માટે પણ પ્રયત્નો ખૂબ કર્યા. કોંગ્રેસના ધારાસભ્યોને લોભાવવાના અને કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ જવાના પણ ખૂબ પ્રયત્ન કર્યા. પણ એકેય બાજુમાં ભારતીય જનતા પાર્ટીનું કે અમિત શાહનું કાંઈ ચાલતું નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે સાવ હતાશ થઈ ગયા છે, નિરાશ થઈ ગયા છે, એમને ખબર નથી ટિકિટ મળશે નહીં મળે અથવા એમનું ભવિષ્ય શું થશે, એમને કંઈક કામગીરી કરવાની મળશે